Standard 8 Mathematics, Chapter number 5. Today's our new topic is circle graph or pie chart. Okay. Have you ever come across the data represented in a circular form in a show figure 5.4? The time spent by child during a day. ઓકે તો એક છોકરું છે, બરાબર છે. સૌથી પહેલાં તો તમને એમ કહીએ કે કોઈ પણ ડેટા છે એ સર્કલના ફોર્મમાં રિપ્રેઝન્ટ થયેલો તમે જોયો હશે, બરાબર છે. હવે આ જે ડેટા જે છે, બરાબર છે, એને આપણે પાઈ ચાર્ટ કહીએ છીએ, બરાબર છે. હવે નીચે અહીંયા પાઈ ચાર્ટ આપેલો છે, એ શું કર્યો છે, ટાઈમ સ્પેન્ડ બાય ચાઇલ્ડ ડ્યુરિંગ અ ડે, એટલે એક છોકરાએ આખો દિવસનો સમય કેવી રીતે પસાર કર્યો એનું આખું પાઈ ચાર્ટ આપેલો છે, બરાબર છે. તો એને 8 અવર હતા એ સ્લીપમાં કાઢે છે, 6 અવર સ્કૂલ છે, 3 કલાક રમ્યો છે, 3 કલાક અધર છે અને 4 અવર હોમવર્ક છે, બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ વોટ સર્કલ ગ્રાફ. ઓકે, તો હવે આને શું કરવાનું છે, બીજું છે એજ ગ્રુપ ઓફ પીપલ ઇન ટાઉન, અને બીજું છે એજ ગ્રુપ ઓફ પીપલ ઇન ટાઉન, એટલે આટલેથી આટલા કે અમુક જૂથ હોય છે વયનું, એ કેટલું છે ટાઉનમાં એના પર્સન્ટેજ છે. 0 થી 14 વર્ષના કેટલા છે, 13,000. 60 અને અબાઉ 60 કરતાં નાના કેટલા છે, 20,000. અને 15 to 16 યર્સ 15,000 છે, બરાબર. ને પાઈ ચાર્ટ આપણે જોઈએ, બરાબર છે. ફર્સ્ટ ઓફ આનું જોઈએ, number of sleeping hours, that is the number of sleeping hours that is on a whole day. 8 છે, whole day 24 છે, dividation કરીશું તો 1/3. okay, so this sector drawn 1/3 part of the circle. Similarly properties of the scalar. okay, તો સ્કૂલમાં કેટલા number of school hour divided by whole hours, બરાબર. number of school hour that is 6 hour and total hour that is 24. cancel out 1/4. okay. હવે શું છે, so this sector is drawn 1/4 of the circle. Similarly size of the sector can be found of fraction and all activity divided by all the pie charts. okay, similarly આ શું છે, એક્ટિવિટી છે, અને આપણે શું કરવાનું છે, અલગથી એ કરવાની છે, બરાબર છે. હવે શું છે કે એક બાયોગ્રાફ આપેલ છે, બાકીના જે વધે છે અધરમાં 3 કલાક છે, એટલે 3/24 that is 1/4, that means 1/6. ઓકે, તો આના શું છે 1/4 into 36. હવે આનું જે આખું જે મેઝરમેન્ટ છે કેટલું 360 ડિગ્રી સેલ્સિયસ 360 ડિગ્રી છે, બરાબર છે. હવે આ બધું જોવાનું છે, ડ્રોઈંગ અ પાઈ ચાર્ટ, બરાબર છે. હવે પાઈ ચાર્ટને કેવી રીતે દોરવાનો છે ને કરવાનું છે. હવે ફ્લેવર છે, કયા ફ્લેવર છે, પર્સન્ટેજ ઓફ અ સ્ટુડન્ટ પ્રિફરિંગ ધ ફ્લેવર, બરાબર છે. હવે પાઈ ચાર્ટ છે આપણે ડ્રો કેવી રીતે કરવાનો છે એ જોવાનું છે, બરાબર છે. અહીંયા જુઓ કે ચોકલેટના કેટલા પર્સન્ટેજ છે, 50% છે, વેનીલા 25 અને અધર ફ્લેવરના છે 25. ઓકે, તો ટોટલ મેઝરમેન્ટ કેટલું છે 360. આ ફ્લેવરનું નામ ચોકલેટ, સ્ટુડન્ટ ઇન સેન્ટ, પર્સન્ટેજ ઇન ફ્લાવર 15 અવર છે, ઇન ફ્રેક્શન આપણે 1/2 કરી દઈએ, 50/100 30/2. ઓકે, એનું ફ્રેક્શન કેટલા 1/36, એટલે આનો મલ્ટીપ્લાય કરવાનો, તો બાય મલ્ટીપ્લાય વી વિલ ગેટ 180 ડિગ્રીઝ. વેનીલા છે 25 20/5 1/4 into 36, that means કે 90 degree angle, cancel out 90. other for that as it is 90 degree. તો ડ્રો કેવી રીતે કરવાનું છે, ડ્રો સર્કલ ઓન અ કોવેલન્ટ રેડિયસ, માર્ક ઓ સેન્ટર એન્ડ રેડિયસ OA. અહીંયાથી મધ્યમાં OA રેડિયસ બનાવવાની છે, બરાબર છે. અને હવે શું કરવાનું છે કે એંગલ સેક્ટર ચોકલેટ ઇઝ 180 ડિગ્રી સેલ્સિયસ 180. Use the protractor and draw angle AOB is equal to 180 degree. okay, હવે શું AB જે છે 180 ડિગ્રી છે, બરાબર છે. હવે પ્રોટેક્ટર કરીને એનું સ્કેલ મેઝરમેન્ટ કરી લેવાનું છે. હવે શું છે કે હવે બાકીનો સેક્ટરનું એ કરવાનું છે. તો વેનીલાના કેટલા છે 25 સેક્ટર, that means કે 90 ડિગ્રી છે.
પણ 90 ડિગ્રી માટે શું કરવાનું છે, પ્રોટેક્ટર અહીંયા સેટ કરવાનું છે અને 90 ડિગ્રીનું મેઝરમેન્ટ લઈ લેવાનું છે અને અહીંયા શું આપી દેવાનું છે નામ 90 ડિગ્રી અને વેનીલા ફ્લેવર. હવે બાકી વધ્યો કોઈ ફ્લેવર નથી, અધર ફ્લેવર છે એટલે નામ શું આપવાનું, અધર ફ્લેવર. ઓકે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 1 છે, બરાબર છે. Adjoining the pie chart gives the expenditure percentage on a various items saving of the saving during the month. હવે છે તો આ જે ફેમિલી દ્વારા બચત કરવામાં આવી છે એનો આખો પાઈ ચાર્ટ આપવામાં આવે છે. તો ફર્સ્ટ વન છે ફૂડમાં 25%, ક્લોથમાં 10%, સેવિંગમાં 15%, અધરમાં 20%, ટ્રાન્સપોર્ટમાં છે 5%, હાઉસ રેન્ટમાં છે 10%, એજ્યુકેશન પર રિટર્ન દેટ ઇઝ 50%. Okay, on which item the expenditure was a maximum. Okay, તો નામથી જોવાનું છે તો કયા વસ્તુ માટે સૌથી વધારે પૈસા જે ખર્ચ કરવામાં આવ્યા છે, તો આપણે કહી શકીએ છીએ કે જે ફૂડ છે expenditure is a maximum on a ફૂડ માટે સૌથી વધારે ખર્ચવામાં આવશે, that is a 25%. Okay, expenditure on which item equal to the total of saving of the family. Okay, તો પરિવારના સેવિંગ છે એના બરાબર કયું છે જેનો ખર્ચ કરવામાં આવે છે, બરાબર. expenditure on education of children is the same, that is a 15% as well as the saving of the family. એટલે જે ફેમિલીની સેવિંગ છે ને એટલું જ શું છે એજ્યુકેશન માટેનું આપેલું છે. થર્ડ વન છે if the monthly saving of the family is 300, what is the monthly expenditure on a cloth? ઓકે, તો મંથલી જે પર્સન્ટેજ છે એ કેટલા છે, 3000 છે. દેટ મીન્સ કે ક્લોથ પર 15% રિપ્રેઝન્ટ કરે છે, દેટ મીન્સ કે 3000. ઓકે, દેટ મીન્સ કે શું છે 10% ઓફ. એટલે આપણે શું કરવાનું છે, ક્લોથના કેટલા છે 4 છે, દેટ મીન્સ કે 3000 into 10 divided by 15. ઓકે, તો આન્સર આવશે 2000. ઓકે, હવે જો example 2. On a particular day the sales in rupees different item of a baker shop is given below. Ordinary bread છે એ 320 છે, ફ્રૂટ બ્રેડ છે એ 80 છે, કેક એન્ડ પેસ્ટ્રી દેટ એટલે 160 છે, બિસ્કિટ છે 120 છે, અધર છે 40 છે. ટોટલ આઇટમ છે 720. ઓકે, આઇટમ છે સેલ્સ છે એને ફ્રેક્શન છે અને સેન્ટ્રલ એંગલ છે, બરાબર છે. ઓર્ડિનરી બ્રેડ છે 320 છે, 320 ડિવાઇડ બાય 720. હવે ફ્રેક્શનમાં લઈ લો, ફ્રેક્શનમાં 4/9 into 360, આન્સર આવશે 160. બિસ્કિટ છે 120 ડિવાઇડ બાય 720, ફ્રેક્શન આવશે 1/6, 1/6 into 360, આન્સર આવશે 60. કેક એન્ડ પેસ્ટ્રી છે 160 છે, 160 ડિવાઇડ બાય 720, આન્સર આવશે 2/9. 2/9 is multiply 360 is equal to 18. ફ્રૂટ બ્રેડ કેટલી છે 80 by 720, that means કે 1/9 into 360, that means કે 40. Other 40 divided by 720, that means કે 1/8 into 360, that is a 20.
ઓકે, હવે શું કરવાનું છે, એક સર્કલ ડ્રો કરવાનું છે અને પ્રોટેક્ટરનો યુઝ કરીને આ જે એંગલ છે એને મેન્શન કરી દેવાના છે. આ ઓર્ડિનરી બ્રેક છે 160 ડિગ્રી છે, પછી બિસ્કુટ છે 60 ડિગ્રી છે, કુકીઝ એન્ડ પાર્ટી છે 80 ડિગ્રી, ફૂડ છે 40 ડિગ્રી અને અધર છે 20 ડિગ્રી. ઓકે, હવે આ જે છે આપણે ટ્રાય કરવાનું છે, બરાબર છે. કે draw a pie chart from the data given below it. The time spent by a child during the day: sleep 8 hours, school 6, homework 4, play 4, to other. ઓકે, તો આ રીતે આનું કોષ્ટક બનાવવાનું છે અને ફ્રેક્શનમાં ફરીને ડાયરેક્ટ ઇન્ટુ મલ્ટીપ્લાય કરીને શું કરવાનું છે, ડાયરેક્ટ આન્સર લેવાનો છે. ઓકે, ઓકે, તો અહીંયા શું છે કે અહીંયા થિંક ડિસ્કસ આપેલું છે, બરાબર છે. હવે એમાં શું છે કે પ્રોડક્શન ઓફ અ ફૂડ ઓફ અ ગ્રેન સ્ટેટ યર છે, પ્રોડક્શન ઇન લાખ ટન્સ, આ લાખ ટનમાં આપેલું છે, બરાબર છે. 2001, 62, 50, 3, 74, 55, 55, 580, 685, બરાબર છે. આ શું છે, પ્રોડક્શન એ ટનમાં આપેલું છે, બરાબર છે. 1 ટન દેટ મીન્સ કે કેટલા છે, તો એને પાઈ ચાર્ટમાં કન્વર્ટ કરવાનું છે પર્સન્ટેજ કાઢીને, બરાબર છે. નોર્થન ઇન્ડિયા છે 13, ચોઇસ ઓફ અ ફૂડ ઓફ અ ગ્રુપ ઓફ પીપલ. નોર્થ ઇન્ડિયન કેટલું છે, 13 પીપલના ગમે, સાઉથ ઇન્ડિયન 40 પીપલ, ગુજરાતી 25 અને અધરને 25 ગમે છે. ટોટલ કેટલા છે, 120 છે. એટલે આના વડે ડિવાઈડ કરશો એટલે ફ્રેક્શન મળશે, ફ્રેક્શનને 360 વડે ડિવાઈડ કરશો એટલે એંગલ મળી જશે, બરાબર છે. હવે જો ડેઇલી ઇન્કમ કેટલી, 7 to 50 રૂપીઝ. હવે કેટલા છે, વર્કર એટલે 45, 100 to 125, that means કે 35, 125 into 150, that is a 55, 150 that is a 175, that is a 30, 175 into 200, that is a 50, 200 into up to 225, that is a 125, 225 up to 250, that is a 140. और टोटल क्या है 180, 480. હવે આને શું કરવાનું છે, આના વડે ડિવાઈડ કરવાનું છે, જે ફ્રેક્શનમાં આવશે અને ફ્રેક્શનને 360 વડે મલ્ટીપ્લાય કરવાનું, દેટ ઇઝ અવર એંગલ, આપણે મેન્શન કરવાનો છે. ઓકે, તો આ ચેન્જ એન્ડ પ્રોબેબિલિટી છે, બરાબર છે. એટલે સંભાવના, ગેટિંગ રિઝલ્ટ એટલે રિઝલ્ટ મેળવવું, બરાબર, પરિણામ મેળવવું. એના પછી જે 5.2 છે, જો અહીંયા આને કેવી રીતે સોલ્વ કરવાનું છે આપણે જોઈશું. સો હિયર ઇઝ એક્સરસાઇઝ 5.2. A survey was made to find a type of music that certain group of young people like in a city. Adjoining the pie chart show that the finding is a survey. ઓકે, તો સિટીમાં એક સર્વે કરવામાં આવે છે, તો અમુક લોકોને મ્યુઝિક વિશે સર્વે કરવામાં આવે છે. તો સર્વેના જે અમુક પર્સન્ટેજ લખેલા છે, કેટલા લોકોને કયા ટાઈપનું ફોક મ્યુઝિક સાંભળવું ગમે છે. તો 40% છે એને લાઇટ સાંભળવું ગમે છે, 30% ફોક છે, 10% ક્લાસિક છે અને 20% જે છે એને સેમી ક્લાસિક છે. હવે આને શું કરવાનું છે કે ઇફ 20 પીપલ લાઇક ક્લાસિકલ મ્યુઝિક, હાઉ મેની યંગ પીપલ વર સર્વેડ. ઓકે, તો ઇફ ધ પીપલ લાઇક ક્લાસિકલ મ્યુઝિક, પીપલને 20% છે, બરાબર છે. હવે જુઓ કે હવે શું છે, 20%, તો 100 કેટલા, તો ડાયરેક્ટ કરી દેવાનું 100 ભાગ્યા 100 ઇન્ટુ 20% એ 20, તો 100 કેટલા, 100 ઇન્ટુ 20/20, that means કે 20 કેલ્સમ 100. હવે 1 બરાબર કેટલું છે, 1% થઈ ગયું, that means કે 20 people. ઓકે, which type of music like by the maximum number of people. Okay, light music is like maximum of the people. If the classes company were make 100 degree, how many of each type would they make? Okay,
તો 100 ટાઈપ્સ કરે છે તો કયા કંપની કેવી રીતે બનાવશે? હવે જુઓ કે અહીંયા છે ને આખું 100 માણસોનું ગ્રુપના વિશે આખો સર્વે કરવામાં આવે છે. હવે 100 છે એટલે જેટલું છે એના પાછળ એક મીંડું વધારી દેવાનું છે, બરાબર છે. તો લાઇટ છે એટલે 4000 ને જોશે, ફોલ્ક છે 30% that is 300, classic 100 and semi classic that means કે 200. ઓકે, આન્સર આપણે ચેક કરી લઈએ, બરાબર છે. ઓકે, આન્સર ઇઝ કરેક્ટ, બરાબર છે. A group of 360 people were asked to vote for this favorite season from the three season winter, summer and monsoon. તો 360 people છે, એમને એમનો કયા મોસમ ગમે છે, કયા સિઝન એમને ગમે છે એના વિશે શું કરવામાં આવે છે? સર્વે કરવામાં આવે છે, બરાબર છે. તેના વિશે આપણે લખવાનું છે. આપણે સમર છે એટલે 19 પીપલ છે, રેઇન છે 120, વિન્ટર છે 150, બરાબર છે. વિચ સિઝન ગોટ ધ મોસ્ટ વોટ? The winter season got the most vote. Find the central angle of each sector. That is the 19 summer. Draw a pie chart to show this information. તો pie chart છે, હવે 360 છે. હવે 360 હવે આને અને 360 વડે ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય કરો. 360 કેન્સલ થશે એટલે આન્સર 19 ડિગ્રી. સમર 90 માં આવશે, રેની 120 અને વિન્ટર આવશે 150 ડિગ્રીમાં, બરાબર છે. હવે આ જે છે આમાં શું કરવાનું છે? આને પણ એક પાઈ ચાર્ટ ડ્રો કરવાનો છે, બરાબર છે. હવે શું છે કે ડ્રો પાઈ ચાર્ટ શોવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટેબલ શો ઇન ધ કલર્સ પ્રિફર બાય ગ્રુપ ઓફ પીપલ્સ. એટલે એક ગ્રુપ છે 36 જણાનું, એમને કયો રંગ પસંદ કર્યો છે આપણે જોવાનું છે, બરાબર છે. બ્લુ 18 પીપલ, ગ્રીન 9, રેડ 6, યલો 3 અને ટોટલ થાય છે 36. હવે શું છે 18/6 ઇન્ટુ 306 એટલે 10 કેન્સલ આઉટ છે, 10 બચશે એટલે 10 ઇન્ટુ 18 દેટ મીન્સ કે 180, બરાબર છે. 9/4 દેટ ઇઝ 1/4 ઇન્ટુ 360 અથવા રવા દો, બરાબર. 360 10 થઈ જશે એટલે 19 આવી જશે. 6 કેન્સલ આઉટ નહીં થાય, 3 અને કેન્સલ આઉટ 10 એટલે 60 ડિગ્રી અને આ વધશે 30 ડિગ્રી, બરાબર છે. હવે એને શું કરવાનું છે? ડ્રો કરી દેવાનું છે, બરાબર છે. અહીંયા છે એક અધર આપેલું છે, બરાબર છે. અહીંયા શું કીધેલું છે? ધ એડજોઇન્ટ ઓફ બાર ચાર્ટ gives the marks of the score in the examination by the students English, mathematics, social science and science. ઓકે, તો સ્ટુડન્ટ છે એ કેટલા આન્સર આપ્યા છે? 540 ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ઓકે, તો આમાં શું છે કે 540 છે ને આન્સર છે ક્વેશ્ચનના, બરાબર છે. અહીંયા પર્સન્ટેજ આપેલા છે. ઓકે, તો હિન્ટ છે 540 માર્ક્સ છે, સેન્ટ્રલ એંગલ 360 છે. ફોર 185 માર્ક્સ વોટ ઇઝ ધ સેન્ટ્રલ એંગલ? ઓકે, તો ફોર 540 60 ડિગ્રી એટલે 105 માર્ક્સ હાઉ મચ એટલે 105 અને 360 નું શું કે મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ બાય કેટલો 540 વડે ડિવાઈડ કરવાના છે. જે આન્સર આવે છે એ આપણો એંગલ છે, બરાબર છે. સેમ રીતે બધું જ કરવાનું છે, બરાબર છે. ઓકે, સો હવે શું છે? ન્યૂ છે, બરાબર છે. ધ નંબર ઓફ સ્ટુડન્ટ ઇન હોસ્ટેલ સ્પીકિંગ ડિફરન્ટ લેંગ્વેજ બિલો ઇટ ડેટા ઇન ધ પાઈ ચાર્ટ. લેંગ્વેજ છે અહીંયા આપેલ છે, ગુજરાતી છે, હિન્દી છે, ઉર્દુ છે, હિન્દી છે, સિંધી છે, ટોટલ છે. નંબર ઓફ સ્ટુડન્ટ ગુજરાતી 40, ઇંગ્લિશ 12, ઉર્દુ 9, હિન્દી 7, સિંધી 4, ટોટલ 72 છે. હવે શું કરવાનું છે? 40/72 ઇન્ટુ 360, 12/72 ઇન્ટુ 360, 9/72 into 360, 7/72 into 360, 4/72 into 360. By doing this we will get the angle, and by taking angle we have to draw a
chart. Okay, that's all for this. Thank you very much.